શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અલી લોડર, ગામમાં તો તારી વાતો થાય છે. બા કેટલી દુખી છે. પરણી જાને. મો કોઈ મને પસંદ જ નથી કરતું. નહીં તો હું તો ક્યારની પરણી ગઈ હોત. ફેરા તો મેં ફરી લીધા જન્મ જન્મના મારા મુરલીધર સાથે. એ તો મનમાં ને. શ્રી કૃષ્ણ. હજી સુધી તો તે પુરુષનું મોં નથી જોયું. ભૂલથી જે દી જોઈ જઈશ ને, માથા પછાડીને મરી જઈશ એના પાછળ, તે દી નહીં આવે તારું મોરલી વાળું તને બચાવવા. હા, શ્રી કૃષ્ણ. મને પૂરો વિશ્વાસ છે એ જરૂર આવશે. મારો મુરલીધર જરૂર આવશે. ભાભી, બહુ ભૂખ લાગી છે. ભાભી, બહુ ભૂખ લાગી છે. તો લેને, તારા માટે ભાતું તો લાવી છું. ઉભરે ઉભરે. અરે પણ ધીમે ધીમે ખા. અરે ચાલો ઉભરે. જમના, તું એને હું કામ લાવે છે? પણ ઉભી રહે, તું એમ નહીં માને. ભાગી કઈ બાંધી. હાલ હાલ. વાહ વાહ, તારા નમણા હાથમાં આ દાતરડું હારું લાગે છો. જમના જન્મી બાયડી છે, પણ વખત આવી વાર કરતા વિચાર નહીં કરે. તારા હાથે વિંધાવા કયો કાળિયો તૈયાર નહીં હોય, પણ આ તો મર્દોના ખેલ છે. મર્દોના ખેલ જ્યારે બાયડી ખેલે છે ત્યારે કાળિયા, વિફરેલી વાગણની છેડવી સારી, સૂતેલી સાપણની છેડવી સારી, પણ એટલું યાદ રાખી લે છે કે પ્રેમમાં પડેલી નારીની છેડવી સારી નહીં. હવે તો કાળિયો તને હાથ કરીને જ રહેશે. કાલે ગોકુળ આઠમ છે, ખેમરો ન્યા જશે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અલી, તને તો બહાર નીકળવું મન જ નથી થતું. તારો લટકો કોઈ જોઈ નહીં જાય. અરે હા, તને ખબર છે કાલે તારા કાનુડાનો જન્મદિન છે? ખબર છે. નાચીશ ગાઈશ ખરી ને? બહુ મજા આવશે. મારા મુરલીધરનો જન્મદિન હોય ને હું ના નાચું? હું નાચીશ, હું ગાઈશ, પણ મારા મુરલીધરના સામે. આજે માથામાં વગાડ્યું, કાલે તલવારો ખેંચાશે. હું કહું છું કે તું કઈ ખાતો પીતો નથી? તારા બાવડામાં જોર નથી કે પછી ગોપીઓ અહીંયા ગેલો થઈ ગયો છે? ભાભી, તું મને એટલો કાર ન સમજ કે હું આયનો દીકરો થઈ મારો વેર ભૂલી જાઉં. મેં હાથમાં ચૂડીઓ નથી પહેરી ભાભી. વખત આવે હું તને દેખાડી દઈશ કે જે હાથે વાંસળી વગાડું છું એ હાથે લાકડી પણ ઉપાડી જાણું છું. લ્યો સાંભળો, હવે આ મલખારે બાદણા કરશે. તમે તો હું તો હંદુએ જાણું છું આયરાણી. વાતને ગોળ ગોળ કરવા કરતા એનો શેડો ગોતો. શેડો તો ઈ છે કે હવે આ લાડાને 4 મંગળ ફેરવી દો એટલે આપણો ગોરિયો ગમાણે આવી જાય. વાત તો ખરી છે, પણ એનું મન તો જાણવું પડે. શું ફરક પડે છે? ફરક બહુ મોટો પડે છે. જ્યાં સુધી અંતરને અંતરનો ઉમંગ ન હોય ત્યાં સુધી અંતરની ઉણપ અધૂરી રહે છે. પરાણે વાળેલી પાનેતરની ગાંઠ ક્યારે છૂટી જાય એની કોઈને ખબર પડતી નથી.
તું પાછી આવી જમના. મેં તેને કેટલી વાર ના પાડી કે હું જ્યારે વાંસળી વગાડું ત્યારે અહીં આવું નહીં. તે કોણ તારી વાસી સંભાળવા આવ્યું છે? હું તો તારી ખબર કાઢવા આવી છું. તે દાડે કાળુએ તને ઓચિંતું ઘા કર્યો એટલે મને થયું કે હું શું કરું. પણ હવે કેમ છે તને? સારું છે. હા, પૂછી લીધું ને. જા હવે, જા જા. ખેમરા, આજે મને ભગવાન મળે તો એની વાત પૂછવાનું મન થાય છે કે તે પુરુષ તો ઘડ્યો પણ એને પથ્થર જેવું હૃદય શા માટે આપ્યું? આજે મને ભગવાન મળે ને તો મારે એને પૂછવું છે. ભગવાન, તે સ્ત્રી તો ઘડી પણ આવી જમના જેવી. છાળાકુર સ્ત્રી કેમ ઘડી એમ ને? તને તો આમ જ લાગે. કોકદી કોકના અંતરને ઓળખવાની કોશિશ કર તો ખબર પડે કે આ સ્ત્રીનું અંતર કેટલું ઊંડું હોય છે. તો આ ઊંડા અંતરની બધી વાતો છે એ મને નહીં સમજાય. અને તું કઈ અહીંથી જાય જ નહીં. હું જ જાઉં છું તારી માં પાસે અને ફરિયાદ કરું છું. અરે ખેમરા! ભગવાન, આ 21 નું નારિયેલ છે. હવે તું મારું કામ પૂરું નહીં કરે તો હું માથું પચાડીને ખરેખર હું માથું પચાડીને મરી જઈશ. બગલા, તું બાની માટે હજુ સુધી પ્રાર્થના કરે છે. આહ ભગવાન, મારા ઘરમાં મા બાપનો આજ્ઞાધારક શ્રવણકુમાર પેદા થયો છે. ભગવાન, એની ઈચ્છા પૂરી કરજે. જય શંકર, જય શંકર, જય શંકર. આ શું છે? હું તને કહું છું કે મારી વાતમાં મારો બાપ કેમ વચમાં આવે છે? હવે મારી તને એક જ પ્રાર્થના છે ભગવાન કે લુલ્લો, લગડો, વાળો, બૂબો બધી જાતના બાપ આપજે, પણ કોઈને આવો બગડેલો બાપ નહીં દીજા ભગવાન, નહીં દેતા. ચાલ ને હવે, તું પણ કમાલ છે. ભાભી, ભાભી, આ સુખડી મેં મારા હાથે બનાવી છે એમ એટલે મને થયું કે ચાલ ભાભીને આપી આવું. કોને ગોતી છે? ભાભી, મારા ભાઈ નથી ઘરે. ભાઈ તો કામ પર ગયા છે એટલે ઘરમાં તો રહે જ નહીં ને. અને જેને તું ગોતે છે ને એ કામ પર જતો જ નથી. હું તો રોજ ભગવાનને કહું છું કે ઝટ મારા દિયરને પરણાવી દો એટલે તારા જેવી મજાની દેરાણી આવે. કેમ ખરું ને? ભાભી, રાણી, તારા કરતા એ ફિકર મને વધારે છે. પણ મારા ખોરડાની ખાનદાની મૂકીને હું એક વિધવા ડોશીની દીકરી હારે મારા ભાઈને પરણાવું? તો તમારા ભાઈને જ પૂછી જુઓ ને. મને વિશ્વાસ છે કે મારો ખેમરો જમના હારે વરવાની વાત કરે જ નહીં. ક્યાં આપણું ઘર, ક્યાં એ સોરી? આયર, હૈયાના હૈડાના મૂલ માનવીની માલ મિલકતી નથી થતા. અંતરથી અંતરની વાતો કરનાર તમે ભૂલી જાવશો કે તમારો ભાઈ જમનાની વાહે ગાંડો થયો છે. એ મેં નજરે જોયું છે. ભાભી, નજરે જોયેલું પણ ઘણી વાર ખોટું પડે છે. હું જમના હારે બોલું ચાલુ છું એનો અર્થ એ નહીં કે હું લગ્ન કરવા માંગુ છું. જમનાને તો આયાની નાતે ધર્મની બેન માનું છું. હા, મને ખબર છે માસી કે જમના તમારી એકની એક દીકરી છે ને જવાન થઈ ગઈ છે અને એના લગ્નની ફિકર તમને ખાઈ રહી છે. આજે એનો બાપ જોતો હોત તો મારે કોઈ ફિકર ન હોત કાઢું, પણ વધારાનો આધાર કોણ? સગા કુટુંબી તો સૌ નાણાના સગા છે. મારે તો ખુશ નથી. માસી, તમે ધારો છો એવા હવ હરખા નથી હોતા. કોકના હૈયામાં તો તમારી હાટું લાગણીના પૂર વહેતા જ હશે. કોઈ નહીં તો હું જમના હારે લગ્ન કરીશ જો તમે હા પાડો તો. એથી રૂડું હોય દીકરા. એ ખેમરા, અરે એ ખેમરા, અરે ઊભો તો રહે ને. શું વાત છે? મને બહુ ઉતાવળ છે. અરે એ તો મને ખબર છે કે તને ઉતાવળ છે, પણ મારી વાત તો સાંભળ. અરે વાત કરે તો સાંભળું ને. પણ તું ઊભો રહે તો ખરું ને વાત. લે, ઊભો રહ્યો. શું વાત છે? એ ખેમરા, તું રોજ ભગવાનના દર્શન કરવા આવે છે, તે શું માંગે છે? લે, ખર વાત. અરે હું જે માંગુ છું ને એ મને જરૂર મળશે, પણ તું જે માંગે છે ને તને કદાપી નહીં મળે, સમજી? અરે ખેમરા, મને વિશ્વાસ છે હું જે માંગુ છું ને ભગવાન પાસે
એ મને એક દિવસ જરૂર મળશે. તો માંગ્યા કર ને કર્યા કર પૂજા. અરે મારી માગણી ભગવાન જરૂર પૂરી કરશે. તું માને કે ન માને, હું તો એક જ વાત સમજુ છું કે તારું લગ્ન કાળિયા હારે થઈ ગયું છે. માં, માલ મિલકતના મોહમાં અટવાઈને આજ તું તારી એકની એક દીકરીને કસાઈ વડે દોરી દે હે. હું તને પૂછું છું કે પૂછવાની કાંઈ જરૂર નથી દીકરી. જો તું મારા લોહીની હોય તો મારું વેણ ન ઉથાપે, સમજી? અને જે દી તું મારું વેણ ઉથાપે તે દી હું માનીશ કે મારે પેટ પાણો પડ્યો તો. ના માં ના. બેટી, ધન મકર કુંભ આઠને સ્થાને ગુરુ. શું છે મહારાજ? તમારી પુત્રીની જન્મકુંડળી જોતો હતો ભગતજી. શું ગ્રહો પડ્યા છે ભગતજી! તમારી દીકરીના નસીબમાં તો રાજયોગ છે, રાજયોગ. અને નહીં તો શું મહારાજ? અરે ભગતજી, આ તમારી પુત્રીનું નામ આ મલકના લોક હૈયે અને લોક જીભે સદાય રમતું રહેશે. એ કેવી રીતે થાય? જુઓ ભગતજી, તમારી પુત્રીની કુંડળીમાં પ્રેમ યોગ છે. અને હા, જો એ મુસાફરીએ નીકળે અને એમાં જો જાત્રાએ જાય તો એ પ્રેમ યોગ લગ્ન યોગમાં જરૂર પરિણમે. યાત્રાએ જાય? જી. બાપુ. આવો બેટા. બાપુ, ગામમાંથી સંઘ દ્વારકા જાય છે. તમે પણ ચાલો નહીં? દીકરી, હવે આ પગમાં દ્વારકાધીશ જવાની તાકાત નથી રહી. હું કહું છું તું એકલી જાય, મારે બદલે દર્શન કરી આવો. બાપુ, તમારા જીભેથી તો ભક્તિના કસુમલ રસ પીને મેં સંસારની ચૂંટણી ભગાવી દીધી ને મોક્ષનો માર્ગ ભાળ્યો. હવે એકલા દ્વારકા જવાનું મન નથી થતું. તું એકલી ક્યાં છે બેટી? ગામના બીજા બધા તારે સાથી છે. દ્વારકાધીશ તારી રક્ષા કરશે. જાઓ બેટી, જઈ આવો. માં, મને શક્તિ આપ કે મારી યાત્રા સફળ થાય. હે માં, જીવતા મેં તારી પાસે કંઈ જ માગ્યું નથી. તારી શ્રદ્ધા અને વિશ્વાસ પર લોડણને દ્વારકાની યાત્રાએ મોકલું છું. મારી મનોકામના પૂર્ણ કરજે માં. જમના, કાળીઓ જેને ધારે છે એને હાંસલ કરી લેશે. ઈ તો જોઈ લીધું ને. વ્યવહારને હાટડે મજબૂરીનું માર્યું ખોઈ મળી જાય છે, પણ અંતર ન મળે. ઈ એક દિવસ મળી જશે જમના. જે તન ખરીદવાની તાકાત રાખે છે ઈ મને મેળવી લેશે. અભિમાન કરવું નકામું છે. કાળિયા માટે કોઈ વાત નકામી નથી. એ આવનારો વખત કહેશે. કાળિયાને નાથવા આવનાર નટવરને વિનવવા નાગણીઓને પગમાં પડવું પડ્યું હતું તો એ પણ આ કાળિયો કળજુગનો છે. મારું ઓઢણું ઓઢ્યા પછી તારે કોઈના પગમાં પડવું નહીં પડે. આયરના કુળમાં કોઈ એવો નથી પાક્યો
જે કાળિયાની હામે હામ ભીડે. આયરના કુળમાં જન્મ્યો ને પણ ઉછર્યો તો ખરો ને મુરલી વાળો. નદીના કાંઠે આજ રાતનો પડાવ છે આપણો. હાલો ઉતરી દો બધા જોઈએ. હા હાલો બધા પાછા આવો જોઈએ. ચાલે એ સવિતા ગંગા પુષ્પા ઉતર જોઈએ ઉતર. અમે જઈને જવાનું છે ને ત્યાં તંબુ તાણો એટલે બધા ત્યાં નાકણે રહેવાનું છે આજે. હાલો તો ઉતરો. અરે પાછળ ઉતરો.